બાંધ્યા છે. આગળ થોડુંક લઈને જઈશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ. તો આજે જઈએ છીએ કામ પર અને ટિફિન ને બધું લઈ લીધું છે, પાણીની ડબલી ને બધું. અને સંજુ પણ આ બાજુ હવે તૈયાર થઈ ગયો છે અને ખેતરમાંથી પથ્થર વીણવા માટે જવાનું છે, નહીં સંજુ? સંજુને આવા નહીં થતું, પણ હવે જઈએ. પાછો કેમ બે હે? આ બધું લઈ લે ને. તમે લઈને આવે એમ દરવાજાને બધું બંધ કરવાનું છે. બંધ કરી દે. બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને લાઈક શેર અને મસ્ત મજાની કમેન્ટ પણ કરજો. સબસ્ક્રાઈબ બહુ જ ઓછા છે તો સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ સંજુ તો આગળ ચાલે છે, હજુ તો ઘણું બધું આગળ ચાલીને જવાનું છે. અને અહીંયા જુઓ કેટલા બધા ઊંટ છે, બહુ જ બધા. અને આ એક અહીંયા બાંધીને મૂક્યું છે અને બીજા બાજુ બહુ બધા છે. ઓય, આ ઊંટ આપણને કેળે ને, તો ફ્રેન્ડ્સ કેટલા બધા છે જો ઊંટ. આ અને હવે દિવસના બધી વાડીઓમાં ચરવા માટે જશે. અને અમુક આ બીજા તો બધા આમાં છૂટા જ બેઠા છે ને અમુકને બાંધ્યા છે. મારી બાજુ જોવે છે. આમને હું લે આ બાંધ્યા હશે, તોફાની હશે નહીં? બીક લાગે છે. હા, દાંત બતાડે ને તો ફ્રેન્ડ્સ પાણી પીવા માટે બેઠા હતા ને પથ્થર વીણી હશે ને ટ્રેક્ટરમાં નાખવાના, નહીં? વીણી સંજુ સવારમાં બહુ તડકો લાગે છે. બીજા બધા પેલી બાજુ બેઠા છે, બીજા પણ મજૂર આવ્યા છે ને. અને આખું ઠેઠ સુધીનો પટ્ટો વીણવાનો જ છે, બધા પથ્થર. ચા પીવા બેઠા નહીં, 10 વાગ્યાની, 10:30 થયા. તો ફ્રેન્ડ્સ સંજુ ટ્રેક્ટર આ બાજુ લઈને આવે છે થોડુંક આગળ, કેમ કે આ બાજુ અમે થોડાક આગળ આવતા રહ્યા એટલે સંજુ આગળ થોડુંક લઈને જઈશ.
ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે વાડી અને ટ્રેક્ટરમાં બેહીને આવ્યા એટલે ફટોફટ આવતા રહ્યા અને થાકી ગયા હતા એટલે પછી ટ્રેક્ટરમાં બેસી ગયા અને ડાયરેક્ટ અહીંયા ગામ સુધી અને ગામમાંથી ફટોફટ ચાલીને આવતા રહ્યા અને ભૂખ પણ બહુ જ લાગી હતી તો અત્યારે જ આવ્યા અને આવીને સંજુ તો અંદર ડુંગળી કટિંગ કરે છે નાસ્તો લાયા પડીકામાં એટલે થોડોક નાસ્તો કરી લઈએ પછી બીજું બધું કામ કરવાનું નહીં સંજુ પછી હા થોડોક નાસ્તો કરી લઈએ પછી રાંધવા બાંધવાનું પછી અને આજનું કેવું રહ્યું સંજુ કામ બહુ જ ખતરનાક તડકો લાગે ફ્રેન્ડ્સ ચક્કર આવી જાય એવો નહીં બપોર 2 વાગ્યે એટલો ખતરનાક તડકો લાગતો હતો ને બહુ જ તડકો લાગતો હતો અને સંજુ મને એવું કહે કે તને છે ને કાલની પનિશમેન્ટ આપીને એટલે તને હું કામ પર લાવ્યો કે કાલે મારી જોડે એવો પ્રેન્ક કર્યો ને એટલે તને પણ આજે કામ કરવા લઈ જાઉં એમ કરીને મને બાકી તો એમ આવું પથ્થર ને એવું વીણવાનું કોઈ પૂછી જોવે ને તો પછી ના જ પાડી દઈ 2000નું કામ હોય ને તો કેમ કે તડકો લાગે ને એટલે પછી મને નહીં લઈ જાય અને કડિયા કામનું હોય ને તો સંજુ એકલો જાય પણ આજે તો મને પનિશમેન્ટ આપી સંજુ અને લઈ ગયો કામ કરવા આપો પડે ને પનિશમેન્ટ તો પ્રેન્ક બીજો વિડિયો નહીં ઉતારે ને મારા પછી એવું કે ફ્રેન્ડ સંજુ કે તને અહીં વાડીએ ખાલી દિમાગમાં તને આવું બધું તને પૂછે ને એટલે તને છે ને લઈ જ જાઉં કામ કરવા એટલે મારી જોડે બીજી વખત પ્રેન્ક નહીં કરે તો ડુંગળી કપાઈ ગઈ તો નાસ્તો કરી લે તો ફ્રેન્ડ સંજુ તો બધા પડીકા લઈને બેસી ગયો છે હા સંજુ બેસી જાવ ને ભૂખ લાગી છે અને બધા પડીકા અને આ તો ગાંઠિયાનું શાક બનાવવા માટે હું લેવડાવ્યું અને આ કાપડીને ચવાનું ડુંગળી પણ કાપી એટલે નાસ્તો થોડોક થઈ જાય નહીં રોટલીને એવું પડ્યું હોય પણ એવું તો નહીં ખાવા થાય નહીં તૈયારીમાં જ પછી નાહી ધોઈને રાંધતા તો કેટલું મોડું થાય ત્યાં સુધી થોડોક નાસ્તો કર્યો હોય તો એલર્જી આવી જાય કે નહીં તો મસ્ત રીતના સંજુ તો નાસ્તો બનાવી દીધો છે ડુંગળી અંદર નાખી દે ને મેં સંજુ હવે નાસ્તો ચાલુ કરી દઉં ને હું તો ચાલુ કરી દઉં હેડો ફ્રેન્ડ્સ હું પણ નાસ્તો કરી લઉં ને ત્યાં સંજુ તો ત્યાં પતાવી દેશે તૈયાર તો ફ્રેન્ડ નાસ્તો થઈ ગયો છે અને સંજુ લાકડા કાઢવા માટે ગયો છે હું દરવાજો બંધ કરીને અને જાઉં અને એ લાકડા કાપે છે પેલી બાજુ તો થોડાક લાકડા કાઢી લઈએ કેમ તો હતા પણ થોડાક લઈ આવીએ તો ફ્રેન્ડ સંજુ મને છે ને આ બાજુ લાકડા કાઢી આપે છે અહીંયા જ ભાંગી લે તો સંજુ અહીંયા લાકડા કાઢી આપે અને અહીંયા જ ભાંગી પણ લે અને પેલી બાજુ થોડાક જાડા અને એ કુરાડીથી ફાડવા પડશે અને આ બાજુ પાતળા છે હું લઈ લઉં એમ તો અહીંયા લાકડા છે એટલે અમારે લેવા તો નહીં જવા પડે નહીં અહીંયા લાકડા છે એટલે અમારે તો નહીં લેવા જવા બીજા મજૂર હોય ને એમને લાકડા પણ લાવવા પડે નહીં પાછા હા હવે તો ઓછું ફ્રેન્ડ્સ પહેલાં તો અમે આમ કાયમ જ કામ જવાનું હોય ને એટલે પછી આ તો આજે તો કામ પૂરું થઈ ગયું ને એટલે થોડાક અને પાછા ટ્રેક્ટરમાં બેસીને આવ્યા ને એટલે વહેલા આવતા રહ્યા નહીં પાછા ટ્રેક્ટરમાં બેસીને આવ્યા ને એટલે વહેલા હાર આવતા રહ્યા બાકી તો ચાલીને આવવાનું હોય ને તો અંધારું થઈ જાય શિયાળામાં અને આવીને પાછું આ બાજુ લાકડા કાઢવા આવવાનું હોય તો ફ્રેન્ડ્સ હું લાકડા લઈને જાઉં હવે અને સંજુ તો લઈને ચાલ્યો તો ફ્રેન્ડ્સ આવી રીતના લાકડા લઈ લીધા છે અને જાઉં હવે અહીંયા જ મૂકી દઉં અંદર આ બાજુ સંજુ લાકડા ફોડે છે
અહીંયા મૂકી દીધા. તો આ બાજુ લાકડા ફોડે છે સંજુ, અને હું પાણી મૂકી દઉં ને તો બસ હવે હું પાણી મૂકી દઉં એટલે બસ તો પાણી પી લીધું સંજુ. તારા એટલી બધી લાગે ને કઈ ગ્લાસ પાણી પીવા જાય. હા આવા તડકાનું કે હમ તો હવે મેં બધું રાંધવાનું કંઈક કરું. તો તું જલ્દી રાંધ દે એટલે ફટાફટ ખાઈને સુઈ જવાય. આજે તો હું કોઈ તૈયારીમાં થઈ જશે ને પડતા. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ. અને હવે બ્લોગ કાયમ મૂકીશું ને કાયમ મૂકીએ છે પણ અમુક દિવસે નહીં મૂકે. આમથી આમ થઈ જાય ને, સંજુ કંઈક કામ પર જતો રહ્યો હોય ને એવું બધું, એટલે હું એકલી હોય ને તો મને મજા જ નહીં આવે બ્લોગ બનાવવાની. સંજુ હોય ને તો જ મજા આવે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. બાય બાય, જય માતાજી.